સર, તમે આ પ્રિય સરનો સેમિનાર એટેન્ડ કર્યો, તમને કેવી મજા આવી? શું નવી વાતો જાણવા મળી કે તમારા સન અથવા ડોટરને કામ લાગે? મેઇનલી જે સરનો જે ફોકસ હતું એસીપીસી ની જે ગાઈડલાઈન, કારણ કે પેરેન્ટ્સ જ્યારે ફર્સ્ટ ટાઈમ આ ફોર્મ ભરતા હોય છે તો એને બધી પ્રોસેસ ક્લિયર નથી હોતી, અને ક્યારેક ઘણી વાર મિસ્ટેક્સમાં શું કરે છે, જે કોલેજ સિલેક્શન છે એ ખોટું થઈ જાય છે, અને એને લીધે આખું કેરિયર જે છે એ ચેન્જ થઈ જાય છે. એટલે મેઇન તો જે સરે એમના સરના વિડીયોઝ છે હું ફોલો કરું છું, સરની મેમ્બરશિપ મેં લીધેલી છે, અને લગભગ મારી ડોટરને લીધે ગુજસેટનું રિઝલ્ટ જે ઇમ્પ્રૂવ થશે એનો સૌથી મોટો શ્રેય હું સરને જ આપીશ, કે મેઇન એમનો આ જે હાર્ડવર્ક છે, કારણ કે આટલી નાઇટ સુધી કન્ટિન્યુઅસલી 48 અવર્સ, ઇટ્સ નોટ અ ઇઝી જોબ, વર્કઆઉટ વિથ ધ સ્ટુડન્ટ્સ, અને એ કોઈ પણ જાતનો એમને એડિશનલ બેનિફિટ્સ નથી જોતો કે સ્ટુડન્ટ્સ એને કંઈ વધારાનું આપી દે. જે બીજી અધર સ્ટેનર્સ જે આ વર્કઆઉટ કરે છે, સરનો શું છે કે જે મોટિવ છે, જે એમ છે એ બહુ ક્લિયર દેખાય છે કે મારે મારા સ્ટુડન્ટ્સને આગળ જોઈએ છે બસ. એટલે મેઇન વસ્તુ આ છે ને, સરનું જે મેઇન ખાસ જે લાસ્ટ સુધી જે સ્ટુડન્ટ્સનો હાથ પકડીને રાખે છે ને, આ સૌથી બેસ્ટ ઓપ્શન મને મળી રહે છે. એટલે બહુ એમ રિયલી હું એપ્રિશિએટ કરીશ કે સર જે થેન્કલેસ એફર્ટ્સ કહી શકાય આપણે, કે આ વખતે આપણે વર્ડિંગ ન કહી શકાય કે એક હાથ પકડેલો છે ને તે ક્યારે મૂક્યો નથી લાસ્ટ એન્ડ સુધી, જ્યાં સુધી એનું એડમિશન નહીં થાય, એનું એક કેરિયર બનશે નહીં ત્યાં સુધી સરે પ્રોમિસ આપ્યું છે ને, પ્રોમિસ અત્યારે અમને દેખાય છે એમની સ્પીચમાં, કે આટલું 48 અવર્સથી કન્ટિન્યુ જાગે છે, અને છતાંય તે આટલું 3 કલાક કન્ટિન્યુઅસલી બોલવો, આ બહુ મોટી વસ્તુ છે. અને આના લીધે જ હું એમ કહું છું કે કોઈ એક એન્જિનિયર કેવો હોય ને, હું એન્જિનિયર આવો હોવો છું, કે ખાલી એન્જિનિયર ખાલી બિલ્ડ્સ નથી બનાવતો, દુનિયા નથી બનાવતો, પણ એક વસ્તુ છે કે ડ્રીમ છે ને, ડ્રીમ ને રિયાલિટી બનાવે છે. રિયલી એપ્રિશિએટ. થેન્ક યુ.